પાટણ શહેરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ₹15 લાખના ખર્ચે સંત શ્રી સદારામ કન્યા લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. TB 3 રસ્તા પાસેથી સ્થિત આ લાઇબ્રેરીમાં 47 દીકરીઓ એકસાથે વાંચન કરી શકે તેવી વ્યવસ્થા છે. લાઇબ્રેરીમાં સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર ફિંગરપ્રિન્ટથી જ દરવાજો ખુલશે. દીકરીઓ જ્યારે લાઇબ્રેરીમાં આવશે અને જશે ત્યારે વાલીને મેસેજથી જાણ કરવામાં આવશે. લાઇબ્રેરી સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ઉદ્ઘાટન પ્રસંગે સમાજને મહત્વનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે મંદિરોમાં લાખો રૂપિયાનું દાન કરવાને બદલે સરસ્વતીના મંદિરો ઊભા કરવા જોઈએ. તેમણે અંધશ્રદ્ધા અને અસામાજિક કુરિવાજો દૂર કરવા પણ અપીલ કરી હતી. ઠાકોર સમાજની દીકરીઓ આ લાઇબ્રેરીનો નિઃશુલ્ક ઉપયોગ કરી શકશે. હેતલ ઠાકોરે જણાવ્યું હતું કે અગાઉ સમાજની દીકરીઓ માટે અભ્યાસની કોઈ વ્યવસ્થા ન હતી. હવે આ આધુનિક લાઇબ્રેરીમાં દીકરીઓ પરીક્ષાની તૈયારી કરી શકશે અને સમાજનું નામ રોશન કરશે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, ચાણસ્મા ધારાસભ્ય દિનેશ ઠાકોર, કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, લાલજીભાઈ દેસાઈ, મહેશજી ઠાકોર, માગજી ઠાકોર, આશાબેન ઠાકોર, ક્ષત્રિય ઠાકોર સમાજ કમિટીના સભ્ય નવગણજી ઠાકોર, વિનયસિંહ ઝાલા, ડોક્ટર મનોજ ઠાકોર સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ. નીચે ગામ દાદર આ લાઇબ્રેરી શ્રી સંત સદારામ લાઇબ્રેરી ઠાકોર સમાજ કન્યા માટે બનાવવામાં આવેલી છે. તે માટે હું ઠાકોર સમાજના દરેક વ્યક્તિનો ખૂબ દિલથી આભાર માનું છું કે જે છોકરીઓ ભણી નથી શકતી એમના માટે ગામડેથી આવું બહુ સહેલું નહોતું પડતું. એમને હે ને આટલી બધી સુવિધા મળી રહી. પર્સનલ ટેબલ, પર્સનલ ખુરશી, પછી હે ને કેમેરા, પછી એસીની સુવિધા, ખૂબ બહુ મસ્ત સુવિધા મળી છે. એ માટે હું ઠાકોર સમાજના દરેક વ્યક્તિનો, દરેક કર્મચારીનો, દરેક રાજકીયનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને દરેક દીકરીને વિનંતી કરું છું કે તે લાઇબ્રેરીનો સદુપયોગ કરે અને સારી રીતે વાંચે અને ખુદનું અને પોતાના પરિવારનું અને ગામનું અને ઠાકોર સમાજનું નામ ખૂબ ખૂબ રોશન કરે એવી દરેકને વિનંતી કરું છું. એટલે એને લાઇબ્રેરીનો સદુપયોગ કરે છોકરી. બસ એટલું જ કહું અને ઠાકોર સમાજનો બહુ દિલથી આભાર માનું છું. લાઇબ્રેરીનું ઓપનિંગ એક ઐતિહાસિક કાર્ય સૌ આયોજકોએ કર્યું છે. એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. લાઇબ્રેરીના માધ્યમથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જે સરકારી નોકરીની ભરતી માટેની જે જાહેરાતો પડે એ જાહેરાતોમાં જે વિદ્યાર્થીઓ લાઇબ્રેરી માધ્યમથી જે પરીક્ષામાં જે એના પ્રશ્નપત્ર હોય એની તૈયારીઓ કરેલી હોય એ જ વિદ્યાર્થીઓ પાસ થતા હોય છે. અત્યારે હરિભાઈનો જમાનો છે. પ્રાઇવેટીકરણે જેમ તે લાલજીભાઈએ કીધું એ પ્રમાણે જે ધંધા અને રોજગાર જ એના ઉપર, શિક્ષણ ઉપર એમને ધંધો શરૂ કર્યો છે. ત્યારે એવા સમયમાં બધા પ્રાઇવેટ ઊંચી ફી ભરી શકે એવા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો કે માતા પિતા સક્ષમ નથી હોતા. એના કારણે ક્યાંક ને ક્યાંક ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થી ભાઈ બહેનો એ સરકારી નોકરી મેળવવામાં ક્યાંક ને ક્યાંક રહી જતા હોય છે. ક્યાંક ને ક્યાંક એમને મોકો મળતો નથી. ત્યારે આવા સંજોગોમાં પાટણ એ આરોગ્યની દ્રષ્ટિએ તો એ હોસ્પિટલો મોટી મોટી છે અને આરોગ્યની સેવાઓ તો મળી રહે, પણ પાટણ એક વિદ્યાની પણ નગરી છે અને વિદ્યાની નગરી પાટણ છે. ત્યારે અહીંયા તમામ સમાજોએ નાના મોટી એમની પોતાની હોસ્ટેલો હોય કે હાઈસ્કૂલો હોય કે એમને પોતાના સ્વનિર્ભર ઉપર સંસ્થાઓનું નિર્માણ કર્યું છે. અને આપણે ક્યાંક ને ક્યાંક જમીનો છે, જમીનો પણ છે અને ક્યાંક વ્યવસ્થાઓ કરવામાં પણ જે આપણી વર્તમાન પેઢી પ્રેરિત થઈ રહી છે એ ક્યાંક ને ક્યાંક આગળ ભવિષ્યમાં ખૂબ સારું કામ કરશે. ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે શિક્ષણ, સંસ્કાર, સંપત્તિ, સત્તા આ બધું એક જગ્યાએ નથી હોતું. એમાં પણ વિભાજન હોય છે. ધારો કે સંપત્તિ હોય કે સત્તા હોય એ માણસનો ચડાવ ને ઉતાર સમયને સંજોગો હોય છે, પણ શિક્ષણ અને સંસ્કાર, શિક્ષણ અને સંસ્કાર એ પોતાનો વ્યક્તિગત, પોતાની વ્યક્તિગત એ પોતે જે રીતે જેટલું મેળવવું હોય એટલું તાકાતથી મેળવીને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવીને સંપત્તિ અને સત્તા એના માધ્યમથી મેળવી શકે છે.
એટલે આપ સૌને મારી વિનંતી છે, આજ સવારે હું ચૌધરી સમાજનો એક આર્ટ્સ, કોમર્સ, સાયન્સ અને નર્સિંગ આ ત્રણેય કોલેજ ભેગી બનાવેલી અને કોલેજના ઓપનિંગમાં આજે ગઈ હતી એમને